આણંદ ખાતે આવેલ મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। માહિતી મળી રહી છે સારા વરસાદના પગલે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જે આણંદ સ્થિત છે। ત્યારે ઉપરવાસમાં વરસાદને લઈ નદીમાં આ પાણી છોડવામાં આવ્યું છે અને જેના મહીસાગર નદીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે નદીમાં કુલ 2.68 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આણંદ જિલ્લાના 26 ગામોને પાણી છોડાતા જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। રોજ કડાણા ડેમ, વણકબોરી રિયર, પાલમ ડેમમાંથી જે માહિતી મળી છે આ પ્રમાણે રાત્રે 9 વાગ્યાની આજુબાજુ વણકબોરી રિયરની સપાટી 235 ફૂટ ઉપર જતો રહેશે, જે વ્હાઇટ એલર્ટ ફ્લડ મેન્યુઅલ પ્રમાણે 236 ફૂટનો છે અને આના લીધે લગભગ આશરે 2,68,395 ક્યુસેક જેટલું પાણી માહી નદીમાં છોડવામાં આવશે। આપણા આણંદ જિલ્લામાં 4 તાલુકાઓના 26 ગામો માહી કાંઠા ઉપર છે, જેમાં નીચાણના વિસ્તારો પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જે 26 ગામો છે, બોરસદના મેઇન 8 ગામો ગાજના, સરોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠિયાખાડ, દહેવાણ, બદલપુરા, વાલવોડ, આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ ઉમેટા, સંખ્યાળ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમા, નવાખલ, બેટાસી વાંટા, ગંભીરા, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા, આંકલાવડી, રાજુપુરા અને ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોલવાડ આ ગામોમાં આજે સવારથી જ જ્યારે મેસેજ અમને મળ્યું હતું ત્યારથી જ મામલતદારશ્રી, પીડીઓશ્રી નીચાણના વિસ્તારોની મુલાકાત પણ લીધી છે। ત્યારથી જે લોકોને અને અથવા તો કેટલને ઢોરને જે સ્થળાંતર કરવાનું હતું, તમામ ટીમોએ અત્યારે ઓલરેડી આ કામગીરી કરી રહી છે।